नमस्कार। श्री गढ़ केळवली मंडल ऑनलाइन एज्युकेशन में आपનું स्वागत है। रसायण विज्ञान पाठ नंबर 4 रासायनिक गतिकी एनी अंदर આપણે આગળ જોઈશું રાસાયણિક પ્રક્રિયાનો વેગ કઈ રીતે નક્કી કરવો। તો એના આપણે વાત કરી પ્રક્રિયક અને નિપજ છે એના આધારે આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે નક્કી કરી શકીએ છીએ। કોઈ પ્રક્રિયા છે A+B તો એના આધારે આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે નક્કી કરી શકીએ છીએ કે પ્રક્રિયક છે ને નિપજ सांद्रता घटे है। प्रक्रियक की सांद्रता घटे है जेथी एना आगे आपणे माइनस मूकता निपज की सांद्रता वधे छे जेथी एना आगे आपणे प्लस की निशानी से मूकीए छीए। हवे आपणे आगळ वात करवानी छे के सांद्रता एटले के प्रक्रिया वेग छे ए प्रक्रिया वेग ने असर करता परिबळो छे। प्रक्रिया वेग ની આપણે વાત કરી એના પછી વાત કરવાની છે પ્રક્રિયા વેગ ને અસર કરતા પરિબળો। તો એની અંદર આપણને પરિબળો આપેલા છે। તો પહેલું પરિબળ છે सांद्रता। सांद्रता दबाण तापमान प्रक्रियक और निपजना स्वभाव एना पछी प्रकाशनी हाजरी संपर्क सपाटीनुं क्षेत्रफळ अने उद्दीपक। तो आटला जे परिबळो छे ए प्रक्रिया वेग पर असर करे छे। ज्यारे ज्यारे ए प्रक्रियको वच्चे प्रक्रिया थाय छे अने निपज बने छे त्यारे आ परिबळो छे ए परिबळो ए प्रक्रियाने असर करे छे जेना कारणे प्रक्रियानो वेग वधे छे अथवा तो घटे छे। तो आ परिबळो विषे आपणे वात करीशुं। पहेलुं जे परिबळ छे सांद्रता। तो पहला परिबळ विषे आपणे वात करीशुं सांद्रता। तो सांद्रता छे एनी शुं असर जोवा मळे छे। तो सांद्रतानी वात करीए के जे प्रक्रियकनी सांद्रता छे ए प्रक्रियकनी सांद्रता छे प्रक्रिया वेग पर असर करशे। बंनेनी असर करशे प्रक्रियक अने निपज। पण आपणे वात करी पहेला प्रक्रियकनी सांद्रतानी के प्रक्रियकनी सांद्रता छे ए शुं असर करशे। तो आपणे एक प्रक्रिया दर्शाई R2P रिएजंट टू प्रोडक्ट है। तो आपने ख्याल है कि रिएजंट से एमनी वच्चे प्रक्रिया थई अने आपने प्रोडक्ट से मळे छे। रिएजंट वच्चे प्रक्रिया थई अने प्रोडक्ट मळे छे एटले सांद्रतानी वात करीशुं कि प्रक्रियकनी सांद्रता वधु हशे। प्रक्रियकनी जे सांद्रता छे ए वधु हशे तो प्रक्रियकनी सांद्रता वधु तो प्रक्रिया वेग વધશે। પ્રક્રિયકની सांद्रता વધશે તો પ્રક્રિયા વેગ છે આપણને વધે જોવા મળે। એટલે સમય સાથે એ પ્રક્રિયા વેગ છે આપણને વધે છે જોવા મળે છે। હવે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આ પ્રક્રિયકની सांद्रता ઘટશે। શરૂઆતની અંદર વાત કરી રિએજન્ટની सांद्रता વધારે હશે પ્રક્રિયકની सांद्रता વધારે હશે। શરૂઆતની અંદર પ્રક્રિયા વેગ છે વધારે હશે। જેટલી सांद्रता વધારે છે પ્રક્રિયકની એટલી પ્રક્રિયા વેગ વધારે હશે। પરંતુ સમય જતાં આપણે વાત કરીશું કે જેમ જેમ સમય પસાર થશે આ પ્રક્રિયા છે R2P દર્શાય છે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ પ્રક્રિયકની सांद्रता ઘટતી જાય છે। પ્રક્રિયકની सांद्रता છે ઘટતી જાય છે અને સમય પસાર થતાની સાથે પ્રક્રિયકની सांद्रता ઘટશે અને પ્રક્રિયકની सांद्रता ઘટશે તો પ્રક્રિયા વેગ છે એ પણ ઘટતો જોવા મળશે। એટલે આપણે વાત કહીએ કે પ્રક્રિયકની सांद्रता घटे तो प्रक्रिया वेग घटे। प्रक्रियकनी सांद्रता से घटશે तो प्रक्रिया वेग से घटશે। आने આપણે બીજા શબ્દોમાં પણ કહી શકીએ કે જો નિપજની सांद्रता घटे निपजनी सांद्रता घटे तो प्रक्रिया वेग વધે। અને બીજા શબ્દોમાં કેવું છે તો કે નિપજની सांद्रता વધે તો પ્રક્રિયા વેગ ઘટે। અહીં આપણે જે પ્રક્રિયા દર્શાવી છે R2P R ટેન્ડ્સ ટુ P રિએજન્ટમાંથી પ્રોડક્ટ છે બનશે। અહીં આપણે વાત કરીએ કે રિએજન્ટની सांद्रता વધુ હશે રિએજન્ટની सांद्रता વધુ હશે તો પ્રક્રિયા વેગ છે એ શું થશે પ્રક્રિયા વેગ વધે છે। પ્રક્રિયા વેગ છે એ વધે છે પરંતુ સમય પસાર થતાની સાથે અહીંયા પ્રક્રિયા વેગ વધે છે। રિએજન્ટની सांद्रता શરૂઆતમાં વધારે હશે પ્રક્રિયા વેગ વધારે હશે એટલે સમય પસાર થતા આ રિએજન્ટ છે એ પ્રક્રિયા કરીને પ્રોડક્ટ એટલે કે નિપજની અંદર રૂપાંતર પામે છે। સમય પસાર થતાની સાથે
એ નિપજની અંદર રૂપાંતર પામે છે। એટલે કે જેમ જેમ પ્રક્રિયા વેગ વધશે તેમ તેમ સામે નિપજની સાંદ્રતા વધતી જશે। નિપજની સાંદ્રતા છે એ વધતી જાય છે અને આપણે વાત કરીએ કે નિપજની સાંદ્રતા વધશે તો પ્રક્રિયા વેગ ઘટશે। એટલે સમય પસાર થતાની સાથે પ્રક્રિયા વેગ શું થાય છે? ઘટે છે। તો આપણે પ્રક્રિયા વેગ જાળવી રાખવા માટે શું કરીશું તો કે નિપજની જે સાંદ્રતા છે એટલે કે નિપજ સતત દૂર કરતા જઈએ પ્રક્રિયામાંથી, નિપજને આપણે સતત દૂર કરતા જઈએ તો પ્રક્રિયાનો વેગ છે આપણે જાળવી શકીએ છીએ। પ્રક્રિયાનો વેગ છે એ એક સમાન રીતે અચળ રીતે આપણે જાળવી શકીએ છીએ કે પ્રક્રિયા દરમિયાન જે ઉત્પન્ન થતી નિપજ છે એને આપણે દૂર કરતા જઈશું તો આપણને વધારે માત્રાની અંદર નિપજ છે મળશે, અર્થાત કે પ્રક્રિયા છે એ સદંતર આગળ ચાલી જશે। એટલે પ્રક્રિયકની સાંદ્રતા વધુ હશે તો પ્રક્રિયા વેગ વધશે, સાંદ્રતા ઘટશે તો પ્રક્રિયા વેગ ઘટશે। નિપજને અનુલક્ષીને વાત કરીશું તો નિપજની સાંદ્રતા ઘટે તો પ્રક્રિયા વેગ વધે અને નિપજની સાંદ્રતા વધે તો પ્રક્રિયા વેગ છે ઘટે છે। એ સાંદ્રતાને અનુલક્ષીની વાત કરીશું તો દબાણ, અહીંયા આપણે પ્રક્રિયકોની વાત કરીએ, પ્રક્રિયકો એ ઘન અવસ્થામાં હશે તો પ્રવાહી અવસ્થામાં હશે તો એની સાંદ્રતા હશે એ સાંદ્રતા આપણે લઈશું, પરંતુ જો પ્રક્રિયક અહીંયા વાત કરીશું કે પ્રક્રિયક છે કઈ અવસ્થામાં હશે તો વાયુરૂપ અવસ્થામાં હોય, પ્રક્રિયક છે એ વાયુરૂપ અવસ્થામાં હશે તો એની સાંદ્રતા છે એ સાંદ્રતાને આપણે દબાણ સ્વરૂપે લઈશું। પ્રક્રિયક છે વાયુરૂપ અવસ્થામાં હશે તો એની સાંદ્રતા છે આપણે દબાણ સ્વરૂપમાં લઈશું। એટલે પ્રક્રિયક એની અંદર વાત કરીશું કે જે દબાણનું મૂલ્ય છે એ દબાણના મૂલ્ય માટે વાત કરી કે NP ગ્રેટર ધેન NR, એટલે કે જે પ્રોડક્ટ નિપજ છે એના મોલની સંખ્યા વધારે હશે, નિપજ છે એના મોલની સંખ્યા વધારે હશે તો આપણે જે દબાણનું મૂલ્ય છે એ દબાણનું મૂલ્ય નીચું રાખીશું તેનો વેગ છે વધશે। દબાણનું જે મૂલ્ય છે એ નીચું રાખીશું, જે પ્રોડક્ટ છે દબાણનું મૂલ્ય નીચું રાખીશું એટલે દબાણ ઓછું રાખવાથી પ્રક્રિયા વેગ વધે છે। NP ગ્રેટર ધેન NR હશે એટલે કે નિપજના મોલ આપણને વધારે જોવા મળશે એટલે દબાણ જો નીચું રાખીશું તેનો પ્રક્રિયા વેગ છે વધે છે। અને બીજું એના માટે વાત કરીએ કે રિએજન્ટના મોલ છે એ વધારે હશે, પ્રક્રિયકના જે મોલ હશે એ વધારે હોય એટલે એના માટે આપણે વાત કરીએ દબાણ છે એ દબાણ છે એ ઊંચું હશે તો વેગ છે વધે। એટલે અહીંયા આપણે જોઈશું કે દબાણ ઊંચું રાખવાથી પ્રક્રિયા વેગ છે એ વધે છે। બે પ્રકારની અહીંયા પરિસ્થિતિ જોવા મળે છે કે દબાણ નીચું રાખવાથી પ્રક્રિયા વેગ વધશે અને દબાણ છે ઊંચું રાખવાથી પ્રક્રિયા વેગ છે વધશે, અર્થાત કે જે પ્રક્રિયકો અને નિપજની મોલની સંખ્યા બદલાશે એના આધારે એ વાયુરૂપ પરિસ્થિતિની અંદર એનું જે દબાણનું મૂલ્ય છે એ કેટલું રાખવાથી દબાણનું મૂલ્ય ઘટાડીશું અથવા તો વધારીશું એના આધારે એ પ્રક્રિયા વેગ છે અંદર ફેરફાર થતો આપણને જોવા મળે છે। એના પછી જોઈશું તાપમાન, એના પછી તાપમાનની અસરની વાત કરીએ કે સામાન્ય રીતે તાપમાન વધારીએ છીએ, કોઈ પણ પ્રક્રિયાની વાત કરીએ કે તાપમાન વધારીશું તો પ્રક્રિયા વેગ છે વધે છે। આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર પણ જોયું કે તાપમાન વધારીશું તો પદાર્થની અંદર રહેલા જે અણુઓ છે એ અણુઓની અથડામણ થવાની જે સંખ્યા છે વધે છે। એટલે અથડામણ સંઘાત થવાનો જે દર છે, સંઘાત થવાનો દર છે વધે છે અને સંઘાત થવાનો દર જો વધશે તો પ્રક્રિયા વેગ છે વધે છે। એટલે તાપમાનની વાત કરીએ કે સામાન્ય રીતે તાપમાન વધારતા પ્રક્રિયા વેગ વધે છે। કોઈ પણ પ્રક્રિયાની અંદર વાત કરીશું કે તાપમાન વધારીશું તો આપણને પ્રક્રિયા વેગ છે વધતો જોવા મળે છે। આગળ પણ વાત કરી છે 11મા ધોરણની અંદર ઉષ્માગતિશાસ્ત્ર, તો ઉષ્માગતિશાસ્ત્રની અંદર સંઘાતની વાત કરેલી છે કે અથડામણ વધશે તો એનો પ્રક્રિયા વેગ છે વધશે, અણુઓની અથડામણ વધશે એટલા વધારે પ્રમાણની અંદર નિપજની અંદર રૂપાંતર છે પામશે। એટલે પ્રક્રિયા વેગની અંદર વાત કરીએ તાપમાન છે એ પણ ચોક્કસ અસર છે પૂરી પાડે છે એ પરિબળ તરીકે। તો
તો એ તાપમાનનું મૂલ્ય વધશે તો પ્રક્રિયા વેગ આપણને વધતો જોવા મળે છે. આ સિવાય ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જે ઓરડાના તાપમાને શક્ય નથી. કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે ઓરડાના તાપમાને થતી હશે અને એની પ્રક્રિયાની અંદર જો તાપમાન વધારીશું તો પ્રક્રિયાનો વેગ છે એ વધશે. પરંતુ કેટલીક પ્રક્રિયાઓ એવી પણ છે કે સામાન્ય તાપમાને નહીં થાય, તો એના માટે ઊંચા તાપમાનની જરૂર પડશે. એટલે એના માટે તાપમાન વધારીશું તો જ એ પ્રક્રિયા છે શક્ય બને છે. એના પછી પ્રક્રિયક અને નિપજનો સ્વભાવ. પ્રક્રિયક છે અને નિપજનો સ્વભાવ. તો અહીંયા વાત કરીએ પ્રક્રિયક અને નિપજ, તો એ બંધ તૂટવાની પ્રક્રિયા સાથે સંબંધ દર્શાવશે. પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બને છે ત્યારે બંધ તૂટવાની, જૂના બંધ તૂટવાની અને નવા બંધ બનવાની જે પ્રક્રિયા છે એના સાથે સંબંધ દર્શાવે છે કે જૂના બંધ તૂટીને નવા બંધ બને છે તો એ બંધ કેવા બનશે એના આધારે પ્રક્રિયા વેગ ઉપર છે અસર કરે છે. તો એ નિપજ અને પ્રક્રિયકના સ્વભાવની વાત કરીશું કે બંધ તૂટવાની પ્રક્રિયા સાથે સંબંધિત છે. જે બંધ તૂટવાની જે પ્રક્રિયા છે, નિપજ અને પ્રક્રિયકના સ્વભાવની વાત કરીશું. તો પ્રક્રિયકના બંધ તૂટવાની અહીંયા વાત કરીશું કે બંધ તૂટવાની વાત કરી છે આપણે, બંધ તૂટવાની વાત કરી છે પણ કોના બંધ, તો કે પ્રક્રિયકના. બંધ તૂટવાની વાત કરી છે પરંતુ કોના બંધની વાત કરીએ તો કે પ્રક્રિયકના બંધ તૂટવાની આપણે વાત કરી છે. તો એ ઉદાહરણ આપણે લઈશું કે NO પ્લસ O2 તો સામે બને છે NO2 છે બને છે. NO પ્લસ O2 સામે બને છે NO2. અને બીજી પ્રક્રિયા લઈશું CO પ્લસ O2 તો સામે બને છે CO2. અહીં આપણે વાત કરીએ બે પ્રકારની પ્રક્રિયાઓ આપણને દર્શાવેલી છે. NO પ્લસ O2 નાઇટ્રોજન ઓક્સાઇડ છે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે અને કાર્બન મોનોક્સાઇડ છે તો સામે બને છે કાર્બન ડાયોક્સાઇડ છે એ બને છે. બે પ્રક્રિયાઓ આપણને આપેલી છે. નાઇટ્રોજન ઓક્સાઇડની પ્રક્રિયા ઓક્સિજન સાથે થતા નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે. બીજી પ્રક્રિયા છે કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા ઓક્સિજન સાથે છે તો કાર્બન ડાયોક્સાઇડ છે બને છે. અહીંયા બંધ તૂટવાની પ્રક્રિયા સાથે સંબંધિત છે. અહીંયા વાત કરીશું નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે, નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ જોવા મળશે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે ત્રિબંધ જોવા મળશે. નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે જ્યારે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ત્રિબંધ જોવા મળે છે. એટલે આપણને ખ્યાલ છે, આગળ પણ આપણે વાત કરેલી છે કે દ્વિબંધ કરતાં ત્રિબંધને તોડવા માટે વધારે એનર્જીની જરૂર પડે છે. દ્વિબંધ કરતાં ત્રિબંધને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. જેથી કહી શકીએ કે અહીંયા જે ત્રિબંધ આવેલો હશે, ત્રિબંધ એટલે કે ત્રણ બંધ તોડવાની જે પ્રક્રિયા છે, ત્રિબંધ તોડવાની જે પ્રક્રિયા છે એની અંદર વધારે ઉર્જા વપરાશે. જેથી કરીને કહી શકીએ કે જે કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવાની જે પ્રક્રિયા છે એ ધીમી પ્રક્રિયા હશે અને નાઇટ્રોજન ઓક્સાઇડમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનવાની જે પ્રક્રિયા છે ઝડપી પ્રક્રિયા છે. કારણ કે અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે જ્યારે અહીંયા ત્રિબંધ છે. એટલે ત્રિબંધને કારણે એ પ્રક્રિયા છે ધીમી હશે. એ પ્રક્રિયક અને નિપજની જે બંધ તૂટવાની અને સામે નવા બંધો બનવાની જે સ્વભાવ છે એના ઉપર પ્રક્રિયાનો વેગ છે આધાર રાખે છે. એના પછી ચોથી વાત કરીએ પ્રકાશની હાજરી. ચોથું જે પરિબળ છે એની આપણે વાત કરીશું કે પ્રકાશની હાજરી. તો પ્રકાશની હાજરી તો કેટલીક એવી પ્રક્રિયાઓ છે કે એ રેડિયો સક્રિય પદાર્થ છે, એ રેડિયો સક્રિય પદાર્થના કારણે એ ઉર્જાના સંપર્કમાં આવે છે. કેટલાક એવા રેડિયો સક્રિય પદાર્થો છે કે ઉર્જાના સંપર્કમાં અથવા પ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે એ પ્રક્રિયા છે કરે છે. તો અહીંયા આપણે વાત કરીએ ઉર્જાના કારણે અથવા તો સૂર્યપ્રકાશની હાજરીના કારણે પ્રક્રિયા કરે છે. ઉર્જાના કારણે અથવા તો સૂર્યપ્રકાશની હાજરી છે એના કારણે એ પ્રક્રિયાનો વેગ છે એની અંદર આપણને ફરક જોવા મળે છે. તો પ્રકાશની હાજરી એની અંદર આપણે જોઈશું ઉદાહરણ H2 plus Cl2 gives HCl. H2 plus Cl2 gives HCl છે. તો અહીંયા સૂર્યપ્રકાશ ઉર્જાની ગેરહાજરી છે. ઉર્જાની ગેરહાજરી, અહીંયા ઉર્જા એટલે કે કોઈ પણ પ્રકારની બાહ્ય ઉર્જા અથવા તો સૂર્યપ્રકાશ છે મળતો નથી. અને બીજું ઉદાહરણ લઈશું આપણે H2 plus Cl2
gives HCl. અહીંયા આપણે ઉર્જા છે આપીએ છીએ, ઉર્જા આપીએ છીએ, બાહ્ય ઉર્જા આપીએ અથવા તો સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકીશું. અહીંયા ઉર્જાની હાજરી આપણે દર્શાવીએ. ઉર્જાની છે એ હાજરી આપણે અહીંયા દર્શાવીએ છીએ. તો એ વાત કરીએ કે ઉર્જાની હાજરીના કારણે અહીંયા પ્રક્રિયાનો વેગ છે વધે છે. સૂર્યપ્રકાશ હશે, સૂર્યપ્રકાશની હાજરી હોય અથવા તો ઉર્જા હશે, તો એની હાજરીના કારણે અહીંયા આપણે આ પ્રક્રિયા છે ઝડપી હશે અને આ પ્રક્રિયા હશે ધીમી હશે. ઉર્જાની જે હાજરી, સૂર્યપ્રકાશની હાજરીની વાત કરીએ કે સૂર્યપ્રકાશની હાજરી છે, પ્રકાશની હાજરી છે એ પણ પ્રક્રિયા ઉપર ચોક્કસ અસર કરે છે, પ્રક્રિયાના વેગ ઉપર ચોક્કસ અસર છે કરે છે. અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે H2 અને Cl2 હાઇડ્રોજન અને ક્લોરીન વાયુ છે એ બંને જ્યારે મિક્સ થાય છે ત્યારે હાઇડ્રોજન ક્લોરાઇડ ગેસ બનાવે છે. હાઇડ્રોજન ક્લોરાઇડ છે ગેસ બનાવે છે. ત્યારે જો બંને વચ્ચે ઉર્જાની ગેરહાજરી કે બાહ્ય ઉર્જા નહીં આપવામાં આવે અર્થાત કે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે તો એ પ્રક્રિયા છે ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. પરંતુ જો એ જ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવશે તો હાઇડ્રોજન અને ક્લોરીન વાયુ મિશ્ર થઈ અને ઝડપથી હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ છે બનાવે છે. એટલે સૂર્યપ્રકાશની હાજરીના કારણે પણ પ્રક્રિયાનો વેગ છે વધે છે. એટલે પ્રકાશની હાજરી છે એ પ્રકાશની હાજરીના કારણે પ્રક્રિયાનો વેગ છે વધશે. એના પછીનું પરિબળ છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. તો સંપર્ક સપાટીના ક્ષેત્રફળની વાત કરીએ કે પ્રક્રિયકની અંદર જે અણુઓ રહેલા છે એ અણુઓની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે હશે એટલો પ્રક્રિયાનો વેગ વધારે છે. તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ માટે આપણે વાત કરીએ કે જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ તેમ પ્રક્રિયા વેગ વધારે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે હશે એટલો એ પ્રક્રિયાનો વેગ છે આપણને વધારે છે જોવા મળશે. અર્થાત કે જે પ્રક્રિયા દરમિયાન અણુઓ જે પ્રક્રિયાની અંદર ભાગ લે છે, જે અણુઓ પ્રક્રિયાની અંદર ભાગ લે છે એ અણુઓનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે હશે એટલા એ ઝડપથી પ્રક્રિયા છે કરી શકે છે. એટલે એનો પ્રક્રિયાનો વેગ છે એટલો વધારે આપણને જોવા મળે છે. ઉદાહરણ લઈએ કે ઘન અવસ્થામાં પ્રક્રિયા કરતા હશે અને એની સાથે કોઈ વાયુ પ્રવાહી પદાર્થ હશે, પ્રવાહી પદાર્થની અંદર એની પ્રક્રિયા જો ઘન ફોર્મ સાથે કરવામાં આવશે તો એ પ્રક્રિયાની ઝડપ આપણને વધારે જોવા મળશે, પ્રક્રિયાનો વેગ છે વધારે જોવા મળશે. એના પછી છેલ્લું છે ઉદ્દીપક છે. તો ઉદ્દીપકની અંદર વાત કરીએ કે પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રક્રિયા થાય છે, ઘણી બધી પ્રક્રિયાઓ આપણે વાત કરીએ તે પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉદ્દીપકની વાત કરીશું કે ઉદ્દીપક છે પ્રક્રિયાનો વેગ છે વધારશે, પ્રક્રિયાનો થવાનો જે સમય છે એ પ્રક્રિયા થવાનો સમય છે ઘટાડે છે, એટલે પ્રક્રિયાનો વેગ વધારશે. એટલે ઉદ્દીપકની અંદર વાત કરીશું તો ઉદ્દીપક શું કરે છે? ઉદ્દીપક શું કરે છે તો કે પ્રક્રિયાની જે સક્રિયકરણ ઉર્જા છે, પ્રક્રિયક છે એ પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા એ વધારે છે. પ્રક્રિયકની જે સક્રિયકરણ ઉર્જા છે એ સક્રિયકરણ ઉર્જા વધારે છે અને સક્રિયકરણ ઉર્જા જો વધશે તો અણુઓની અથડામણ થવાની જે સંખ્યા છે એ વધશે અને જેના કારણે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયા વેગ વધે છે. એટલે પ્રક્રિયા દરમિયાન આપણે જો ચોક્કસ ઉદ્દીપક છે એ ઉદ્દીપકનો ઉપયોગ કરીશું તો એ ઉદ્દીપક છે એ પ્રક્રિયાનો વેગ છે વધારશે. આપણને ખ્યાલ છે ઉદ્દીપક વિશે આગળ પણ વાત કરેલી છે 11મા ધોરણની અંદર કે ઉદ્દીપક કોને કહીએ છીએ કે પ્રક્રિયા દરમિયાન એ પ્રક્રિયાની અંદર ભાગ લેતો નથી પરંતુ એ પ્રક્રિયાનો વેગ વધારે છે, એને આપણે ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. અને આ ઉદ્દીપકની હાજરીના કારણે પ્રક્રિયા ઝડપી બને છે અને યોગ્ય દિશાની અંદર આગળ છે વધે છે. આગળનો મુદ્દો આપણે જોઈશું વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક. વેગ એક અભિવ્યક્તિ છે ને આપણે ઘણી વખત વેગ નિયમ અથવા તો વેગ સમીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. તો પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની જે રીત છે એને આપણે વેગ નિયમ, વેગ સમીકરણ અથવા તો વેગ અભિવ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. તો એની વ્યાખ્યા છે
એ વ્યાખ્યા આપણે જોઈશું. વેગ નિયમ કહીએ અને વેગ અભિવ્યક્તિ કહીએ અથવા તો વેગ સમીકરણ છે એ કહી શકીએ છીએ. કોઈ પણ એક શબ્દ આપણે એના માટે ઉલ્લેખ છે કરી શકીએ છીએ. તો વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક બંનેની વાત કરીશું. તો પહેલા આપણે વાત કરીશું વેગ અભિવ્યક્તિ અથવા તો વેગ અચળાંક છે એની છે વાત કરીશું. તો પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની રીતને વેગ અભિવ્યક્તિ, વેગ નિયમ અથવા તો વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો વેગ નિયમની અંદર વાત કરીશું તો પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની રીતને દર્શાવવાની જે રીત છે એ રીતને આપણે શું કહીએ છીએ? વેગ નિયમ અથવા વેગ સમીકરણ અથવા વેગ અભિવ્યક્તિ કહે છે. ત્રણ શબ્દો છે આપણે આપી શકીએ છીએ: વેગ નિયમ, વેગ સમીકરણ. ત્રણ શબ્દો અહીંયા આપણે ઉલ્લેખ કરેલા છે. વેગ નિયમ છે, વેગ સમીકરણ છે અને ત્રીજું છે વેગ અભિવ્યક્તિ. આ ત્રણ શબ્દોનો આપણે ઉલ્લેખ છે કરી શકીએ છીએ કે પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની રીતને વેગ નિયમ, વેગ સમીકરણ અથવા તો વેગ અભિવ્યક્તિ કહીએ છીએ. જે આપણે વાત કરી વેગ અભિવ્યક્તિની છે, તો એની અંદર આપણે કોઈ સમીકરણ છે લઈએ છીએ. ચલો એક સમીકરણ લઈએ. પ્રક્રિયા કે કોઈ સામાન્ય પ્રક્રિયા છે A પ્લસ B gives C પ્લસ D. આ સ્વરૂપે આપણને કોઈ સામાન્ય પ્રક્રિયા છે જોવા મળે છે. તો આ પ્રક્રિયાની અંદર લઈએ એક વાયુરૂપ ઘટકો છે A, B, C અને D. ચારે ચાર એ વાયુરૂપ અવસ્થાની અંદર છે. એકવીસની અંદર પણ હોય છે કે પણ અહીંયા આપણે વાયુરૂપ અવસ્થાની અંદર છે લઈશું. કોઈ પણ એક અવસ્થાની અંદર આપણે છે લઈ શકીએ છીએ. તો અહીંયા A, B, C અને D. સ્મોલ a ની વાત કરીએ છીએ કે સ્મોલ A, B, C અને D એ શું છે? તો કે પ્રક્રિયક અને નિપજના તત્વયુગ્મિતિ ગુણાંક છે. નિપજ અને પ્રક્રિયકો છે અને તત્વયુગ્મિતીય ગુણાંકો છે. A, B, C અને D છે એ નિપજ અને પ્રક્રિયકોના તત્વયુગ્મિતીય ગુણાંકો છે. તો આપણે આ પ્રક્રિયાની અંદર વાત કરીએ કે શું કીધું છે? પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની જે રીત છે એને આપણે વેગ નિયમ તરીકે ઓળખીએ છીએ. તો એ પ્રક્રિયકો કયા છે? આપણા A અને B. A અને B છે એ આપણા પ્રક્રિયકો છે. A અને B છે એ આપણા પ્રક્રિયકો છે. તે પ્રક્રિયા વેગને પ્રક્રિયકો A અને B ની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાનું જે રીત છે એને આપણે પ્રક્રિયા વેગ એટલે કે વેગ નિયમ તરીકે ઓળખીએ છીએ. તો પ્રક્રિયા વેગ શું થશે? તો પ્રક્રિયા વેગ નિયમને અનુસંધાને આપણે કહીશું કે પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હશે. પ્રક્રિયકો છે એ વેગ નિયમના આધારે કહીશું કે વેગ નિયમ શું કહે છે કે પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની જે રીત છે એને આપણે વેગ નિયમ કહીએ છીએ. વેગ નિયમના અનુસંધાને કહીશું તો વેગ નિયમ મુજબ પ્રક્રિયા વેગ સમપ્રમાણમાં હશે. એટલે પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના શું હશે? સમપ્રમાણમાં આપણને જોવા મળશે. એટલે વેગ નિયમ અનુસંધાનમાં લખીશું કે A છે એની x ઘાત અને B છે એની y ઘાતના સમપ્રમાણમાં જોવા મળશે. બંને પ્રક્રિયકો છે A અને B બંનેની x અને y ઘાતના આપણને સમપ્રમાણમાં જોવા મળે. ચોક્કસ તાપમાને આ પ્રક્રિયા વેગ છે આપણને જોવા મળશે. તાપમાન બદલાશે તો પ્રક્રિયા વેગ બદલાશે. એ આપણે આગળ વાત કરી છે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળોની અંદર. તો અહીંયા વાત કરીએ કે x અને y છે
એના ઘાતાંક દર્શાવે છે. જો એ અને બી આપણે દર્શાવીએ છીએ તત્વયુગ્મિતીય ગુણાંક એને સમાન હોઈ શકે ન પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે એ અને બી જે સ્મોલ એ અને સ્મોલ બી જે તત્વયુગ્મિતીય ગુણાંક દર્શાવીએ છીએ એ એક્સ અને વાય જે ઘાતાંક દર્શાવે છે એને સમાન હોય એ જરૂરી નથી. સમાન હોઈ પણ શકે ન પણ હોઈ શકે. તો એ એક્સ અને વાય છે એ શું દર્શાવે છે? એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંક છે. પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંક છે એ દર્શાવે છે. એક્સ અને વાય છે પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંક દર્શાવે છે. એટલે આપણે કહી શકીએ કે એ અને બીને સમાન હોઈ શકે ન પણ હોઈ શકે. તો આપણે અહીંયા લખી દઈશું કે એક્સ અને વાય એ સ્મોલ એ અને સ્મોલ બીને સમાન હોઈ શકે અને સમાન ન પણ હોઈ શકે. એટલે એવું જરૂરી નથી કે એ અને બી એક્સ અને વાય છે એ અને બીને સમાન જ હોય ન પણ હોઈ શકે. તો અહીંયા પ્રક્રિયા વેગ છે એ સમપ્રમાણમાં છે એની સાંદ્રતાની એક્સ ઘાત બીની સાંદ્રતાની વાય ઘાત. તો અહીંયા આપણે સપ્રમાણતાની નિશાની દૂર કરીશું તો શું મળશે? પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ એની એક્સ ઘાત બીની વાય ઘાત. એની એક્સ ઘાત અને બીની વાય ઘાત. તો અહીંયા આ છે એ આપણને પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ છે દર્શાવે છે. જો આપણે સપ્રમાણતાની નિશાની દૂર કરીએ છીએ અને જે કેની કિંમત મૂકીએ છીએ તો કે છે એ આપણો વેગ અચળાંક છે. કે છે એ આપણો શું છે? વેગ અચળાંક છે દર્શાવે છે. જે આપણે વાત કરી છે જે આપણો ટોપિક છે અંદર કે વેગ અચળાંક તો કે છે કેને આપણે વેગ અચળાંક તરીકે ઓળખીએ છીએ. હવે આ સમીકરણની વાત કરીશું કે જો એક્સ અને વાય છે એક્સ અને વાય છે એ જે તે ઘટકના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ છે દર્શાવે છે. જે પ્રક્રિયાક્રમની આપણે આગળ વાત કરીશું. પ્રક્રિયાક્રમ છે એ આના પછીનો ટોપિક આવે છે. તો પ્રક્રિયાક્રમની આગળ આપણે વાત કરીશું કે એક્સ અને વાય છે એ જે તે ઘટકના સંદર્ભમાં એનો પ્રક્રિયાક્રમ છે દર્શાવે છે. આપણે એ લખવું હોય તો શું લખી શકાય છે કે એક્સ એ પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ છે અને વાય એ પ્રક્રિયક બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ છે. તો એક્સ અને વાય છે એ જે તે ઘટકો છે જે તે પ્રક્રિયકો છે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ છે દર્શાવે છે. તો એક્સ છે એ એના સંદર્ભમાં કે એની એક્સ ઘાત છે અને બી છે એની વાય ઘાત છે. તો વાય છે એ બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ છે એ દર્શાવે છે. તો અહીંયા પ્રક્રિયા વેગ છે એના પરથી આપણે વિકલ્પ સમીકરણ પ્રક્રિયા વેગ માટે આપણે શું લખતા કે જે તે ઘટકની સાંદ્રતા રિએજન્ટ લખીએ છીએ. તો રિએજન્ટની સાંદ્રતા માટે આપણે શું લખતા? માઇનસ dr બાય dt. રિએજન્ટને અનુલક્ષીને આપણે પ્રક્રિયા વેગ શું લખતા? માઇનસ dr બાય dt. તો માઇનસ dr બાય dt બરાબર કે ઇન્ટુ એની સાંદ્રતાની એક્સ ઘાત બીની સાંદ્રતાની વાય ઘાત. તો આ જે સમીકરણ છે માઇનસ dr બાય dt બરાબર કે ઇન્ટુ એની એક્સ ઘાત અને બીની સાંદ્રતાની વાય ઘાત. તો આ જે સમીકરણ મળે છે એને વિકલન વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સમીકરણ મળે છે એને શું કહેવામાં આવે છે? વિકલન વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સમીકરણ મળે છે એને વિકલન વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરી છે પ્રક્રિયા વેગની. તો પ્રક્રિયા વેગ આપણે બે રીતે દર્શાવતા માઇનસ dr બાય dt અને બીજો દર્શાવતો એના બરાબર પ્લસ dp બાય dt. તો એ પ્રક્રિયા વેગની અંદર જે વેગ નિયમ છે વેગ નિયમમાં શું કહે છે? પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાનો છે. એટલે માઇનસ આપણે મૂકીએ છીએ માઇનસ dr બાય dt બરાબર કે એની સાંદ્રતાની એક્સ ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાની વાય ઘાત
એટલે એ પ્રક્રિયા વેગ માટે વિકલન વેગ સમીકરણ છે એ દર્શાવે છે. વિકલન વેગ સમીકરણ છે દર્શાવે છે. અહીંયા આપણે જે એક્સ અને વાય છે એની વાત કરીશું. તો એક્સ અને વાય છે એ આપણે જે તે પ્રક્રિયક છે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ છે દર્શાવે છે. એના પછી આગળ આપણે વાત કરીશું. કોઈ ઉદાહરણ આપણે લઈએ કે એ અને બી, આપણે સામાન્ય ઉદાહરણ લીધું કે એ પ્લસ બી સામે સી પ્લસ ડી મળે છે, ત્યારે આપણને જે સમીકરણ મળે છે માઇનસ ડીઆર બાય ડીટી બરાબર કે ઇન્ટુ એની સાંદ્રતાની એક્સ ઘાત બીની સાંદ્રતાની વાય ઘાત. આપણે પ્રક્રિયા સામાન્ય લીધી છે તો એના બરાબર આપણને મળે છે ડીઆર બાય ડીટી બરાબર કે એની સાંદ્રતાની એક્સ ઘાત બીની સાંદ્રતાની વાય ઘાત. અહીંયા આપણે વાત કરીએ કે છે ને વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીએ વિશિષ્ટ વેગ અચળાંક કોને કહેવાય. આ શબ્દ છે એનો પણ ઉલ્લેખ આવે છે. વેગ અચળાંકની તો આપણે વાત કરી, એના પછી વાત કરીશું વિશિષ્ટ વેગ અચળાંક. વિશિષ્ટ વેગ અચળાંકની વાત કરીશું કે જ્યારે વેગ અભિવ્યક્તિ એટલે કે વેગ નિયમની અંદર પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર થાય. વેગ નિયમની અંદર પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર થાય ત્યારે પ્રક્રિયાનો વેગ છે એ કે અર્થાત કે વેગ અચળાંક બરાબર થશે. તો એ વેગ અચળાંકને વિશિષ્ટ વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે અહીંયા વિશિષ્ટ વેગ અચળાંક દર્શાવીશું કે વેગ નિયમમાં પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર થાય ત્યારે દર્શાવાતા વેગ અચળાંકને વિશિષ્ટ વેગ અચળાંક વિશિષ્ટ વેગ અચળાંક કહે છે. તો એ ડીઆર બાય ડીટી આપણે લખીએ માઇનસ ડીઆર બાય ડીટી જે પ્રક્રિયાનો વેગ છે દર્શાવે છે. પ્રક્રિયા વેગની અંદર વાત કરીએ કે એની સાંદ્રતાની એક્સ ઘાત બીની સાંદ્રતાની વાય ઘાત. પણ અહીંયા શું કીધું છે કે પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર થશે તો કે 1ની એક્સ ઘાત વાયની પણ એક્સ વાય ઘાત 1ની એક્સ ઘાત 1ની વાય ઘાત, તો કોઈ પણ 1ની ગમે એટલી ઘાત હશે તો એક જ મૂલ્ય થશે. એટલે શું થશે મૂલ્ય માઇનસ ડીઆર બાય ડીટી બરાબર કે થાય. માઇનસ ડીઆર બાય ડીટી બરાબર કે થાય છે. તો અહીંયા આપણે વાત કરીશું કે જ્યારે પ્રક્રિયા વેગની અંદર પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર થાય, પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર થાય ત્યારે જે વેગ અચળાંક દર્શાવીએ છીએ એ વેગ અચળાંકને આપણે વિશિષ્ટ વેગ અચળાંક તરીકે ઓળખીએ છીએ. જ્યારે એની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર થશે ત્યારે જે વેગ અચળાંક દર્શાવીશું એને વિશિષ્ટ વેગ અચળાંક કહે છે. અને એ વખતે પ્રક્રિયાનો વેગ એ વિશિષ્ટ વેગ અચળાંક બરાબર થશે. એની સાંદ્રતા 1 મોલર થાય ત્યારે જે વેગ અચળાંક દર્શાવીએ છીએ એને આપણે વિશિષ્ટ વેગ અચળાંક કહીએ છીએ. અને એ વખતે પ્રક્રિયાનો વેગ કેટલો હશે માઇનસ ડીઆર બાય ડીટી બરાબર શું મળે છે આપણને કે, એટલે કે પ્રક્રિયાનો વેગ એ વેગ અચળાંક બરાબર આપણને મળે છે. હવે એના સિવાય આપણે કેટલાક ઉદાહરણની વાત કરીએ તો પહેલું ઉદાહરણ આપણે લઈશું નાઇટ્રોજન ઓક્સાઇડનું કે નાઇટ્રોજન ઓક્સાઇડ છે એની પ્રક્રિયા છે એ ઓક્સિજન સાથે કરીશું ત્યારે આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે મળે છે. ઉદાહરણ આપણે લઈશું નાઇટ્રોજન ઓક્સાઇડ એની પ્રક્રિયા ઓક્સિજન સાથે ત્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ મળે છે. સમીકરણ છે સંતુલિત કરીશું તો અહીંયા 2 મૂકીશું, અહીંયા 2 મૂકીશું તો સમીકરણ છે એ સંતુલિત થઈ જશે. તો આ પ્રક્રિયા છે દર્શાવે છે. તે પ્રક્રિયા માટે કહીશું કે પ્રક્રિયાનો વેગ વેગ નિયમના આધારે આપણે કહીએ કે પ્રક્રિયાનો વેગ છે એ પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાશે. આપણે એ વસ્તુ પર ધ્યાન રાખવાનું છે પ્રક્રિયા વેગ ક્યારેય સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકાશે નહીં, હંમેશા પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાશે. અને પ્રક્રિયા વેગની વાત કરીશું તો નાઇટ્રોજન ઓક્સાઇડની જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે તો એ દરમિયાન પ્રક્રિયા વેગ છે એની વાત કરીએ તો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એટલે પ્રક્રિયા વેગ સમપ્રમાણમાં છે નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એની સાંદ્રતાના 2 ઘાતના સમપ્રમાણમાં છે.
અને પ્રક્રિયા વેગ એ ઓક્સિજનની સાંદ્રતાના 1 સમપ્રમાણુ હશે. એટલે આપણે સંપૂર્ણ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ લખવો હશે તો પ્રક્રિયા વેગ સમપ્રમાણુ હશે નાઇટ્રોજન ઓક્સાઇડની સાંદ્રતાના 2 અને ઓક્સિજનની સાંદ્રતાના 1 સમપ્રમાણમાં હશે આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે લખવું હોય સમીકરણ સપ્રમાણતાની નિશાની દૂર કરીશું તો પ્રક્રિયા વેગ બરાબર સપ્રમાણતાની નિશાની દૂર કરીશું એટલે આપણે મૂકીશું વેગ અચળાંક. તો વેગ અચળાંક કે ઇન્ટુ નાઇટ્રોજન ઓક્સાઇડની સાંદ્રતાની 2 ઇન્ટુ ઓક્સિજનની સાંદ્રતાની 1. તો આના પરથી આપણે પ્રક્રિયાક્રમ છે એ પણ નક્કી કરી શકીએ છીએ, પણ પ્રક્રિયાક્રમની આપણે આગળના મુદ્દા અંદર વાત કરીશું. અહીં આપણે વાત કરીશું પ્રક્રિયા વેગ વિશે. તો પ્રક્રિયા વેગની વાત કરીએ સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તો અહીં આપણે વાત કરીશું પ્રક્રિયા વેગ સમપ્રમાણમાં છે નાઇટ્રોજન ઓક્સાઇડની સાંદ્રતાના 2. અહીં આપણે એવું નક્કી કરી શકીએ કે જો નાઇટ્રોજન ઓક્સાઇડની સાંદ્રતા બમણી કરવામાં આવે, નાઇટ્રોજન ઓક્સાઇડની સાંદ્રતા છે આપણે બમણી કરીશું તો અહીંયા તેનો વર્ગ છે 2 છે તો બમણી કરીશું તો વર્ગનો શું થશે 2 ના કેટલા થશે 2 નો વર્ગ કરીશું તો 4. બમણી કરીશું એટલે 2 થશે, 2 વડે ગુણવા પડશે. બમણી કરીશું એટલે 2 વડે ગુણવા પડશે અને 2 નો વર્ગ એ 2 આપેલી છે 2 નો વર્ગ કેટલો થશે 4 થશે. અર્થાત કે જો નાઇટ્રોજન ઓક્સાઇડની સાંદ્રતા બમણી કરીશું તો પ્રક્રિયા વેગ 4 ગણો થશે. પ્રક્રિયા વેગ છે કેટલા ગણો થશે 4 ગણો જોવા મળે છે. તો એ આપણને જે વિકલ સમીકરણ, એ વિકલ સમીકરણ તમારે લખવું હશે, વિકલન સમીકરણ પ્રક્રિયા વેગનું વિકલન સમીકરણ લખવું છે તો શું થશે -dr/dt બરાબર કે એનોની સાંદ્રતાનો વર્ગ O2ની સાંદ્રતાની 1. તો આ સમીકરણ જે મળે છે પ્રક્રિયા વેગ અને આપણે વિકલ સમીકરણ કહીએ છીએ. શું કહીએ છીએ વિકલન વેગ સમીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિકલન વેગ સમીકરણ છે પ્રક્રિયા વેગ સમીકરણ છે તો એની અંદર કહીએ કે નાઇટ્રોજન ઓક્સાઇડની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં છે ઓક્સિજનની સાંદ્રતાના 1 સમપ્રમાણમાં છે. તો અહીંયા આપણે કહી શકીએ કે એનોની સાંદ્રતા નાઇટ્રોજન ઓક્સાઇડની સાંદ્રતા બમણી કરવામાં આવે. આ પ્રકારના એમસીક્યુ છે પરીક્ષામાં પૂછાઈ શકે છે. આપણને વિકલ વેગ સમીકરણ આપેલું હોય, વિકલન વેગ સમીકરણ આપેલું હોય અને કીધેલું કે આ પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરવામાં આવે, આની અડધી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ કેટલા ગણો થશે. આ પ્રકારના પ્રશ્નો આપણને એમસીક્યુની અંદર આપેલા હોય છે. તો એના સોલ્યુશન માટે આપણે અહીંયા જોઈશું કે એનોની સાંદ્રતા છે બમણી કરવામાં આવે. આપણે અહીંયા ઉદાહરણ લખવામાં આવે એનોની સાંદ્રતા બમણી કરવામાં આવે તો આપણને શું આપેલું છે -dr/dt બરાબર કે એનોની સાંદ્રતાનો વર્ગ અને O2ની સાંદ્રતાની 1. હવે શું કીધું છે એનોની સાંદ્રતા બમણી કરવાની છે તો બમણી કરીએ આપણે. ચલો કે 2NO બમણી કરી 2 વડે ગુણ્યા એટલે શું થયું બમણી થઈ O2ની સાંદ્રતાની 1. 2 ની 2 એટલે કેટલા થશે 4 અને એ 4 ને આપણે આગળ લાવીશું તો કે એનોની સાંદ્રતાનો વર્ગ O2ની સાંદ્રતાની 1. તો અહીંયા 4 ગણી થઈ. આ તો શું દર્શાવે છે dr/dt બરાબર કે એનોની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ O2ની સાંદ્રતા બરાબર. જે નવો પ્રક્રિયા વેગ થશે એનોની સાંદ્રતા આપણે શું કરીશું બમણી કરીશું તો નવો જે પ્રક્રિયા વેગ થશે એ કેટલો થશે 4 ગણો થશે. નવો જે પ્રક્રિયા વેગ થશે એ 4 ગણો થશે. એનોની સાંદ્રતા બમણી કરવામાં આવશે તો એનો પ્રક્રિયા વેગ છે આપણને 4 ગણો થશે. એટલે આપણે લખી શકીએ કે એનોની સાંદ્રતા નાઇટ્રોજન ઓક્સાઇડની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ 4 ગણો થાય. પ્રક્રિયા વેગ છે 4 ગણો થાય. એના પછી વાત કરીએ કે O2ની સાંદ્રતા બમણી કરવામાં આવે.
O2 ની સાંદ્રતા છે બમણી કરવામાં આવે તો એ જ રીતે આપણે સમીકરણ લખીશું માઇનસ dr બાય dt બરાબર કે NO ની સાંદ્રતાનો વર્ગ અને O2 ની સાંદ્રતાની 1 ઘાત. હવે બમણી કોની કરવાની છે? ઓક્સિજનની સાંદ્રતા છે એની બમણી કરવાની છે તો બરાબર કે NO ની સાંદ્રતાનો વર્ગ 2 into O2 બમણી કરી 2 વડે ગુણ્યા એટલે બમણી થઈ એનો 1 ઘાત અને 2 ની 1 ઘાત થશે એટલે શું થશે 2 જ થશે 2 ની 1 ઘાત એટલે શું થશે 2 થશે એટલે શું થશે 2 2 ની 1 ઘાત 2 આગળ લાવો ઇન્ટુ કે NO ની સાંદ્રતાનો વર્ગ અને O2 ની સાંદ્રતાની 1 ઘાત એટલે અહીંયા કહી શકીએ કે વેગ પ્રક્રિયા વેગ જે નવો પ્રક્રિયા વેગ એ કેટલો થાય છે 2 ગણો થાય છે નવો પ્રક્રિયા વેગ કેટલો થાય છે 2 ગણો થાય છે એટલે કે જો O2 ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ 2 ગણો અથવા તો આપણે કહી શકીએ બમણો થાય છે સાંદ્રતા બમણી કરવામાં આવશે તો પ્રક્રિયા વેગ છે એ પણ આપણને બમણો છે જોવા મળશે હવે આપણને એમસીક્યુમાં ઘણી વખત બંનેની સાંદ્રતાની અંદર ફેરફાર કરીને આપેલો હોય છે તો એ પ્રમાણે પણ જોઈશું આપણે કે એમસીક્યુની અંદર ઘણી વખત એવું પણ આપેલું હોય છે બરાબર તો એમસીક્યુના સોલ્યુશન પ્રમાણે આપણે જોઈશું એમસીક્યુ આપણને આપેલો હોય કે NO ની સાંદ્રતા બમણી અને O2 ની સાંદ્રતા છે એ પણ બમણી કરવામાં આવે બંનેની સાંદ્રતા છે એ બમણી કરવામાં આવે 2 ગણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ શું થાય બંનેની સાંદ્રતા છે એ આપણે બમણી કરીશું નાઇટ્રોજન ઓક્સાઇડ અને O2 બંનેની સાંદ્રતા આપણે બમણી કરીશું તો શું થશે માઇનસ dr બાય dt બરાબર કે NO ની સાંદ્રતાનો વર્ગ O2 ની સાંદ્રતાની 1 ઘાત તો સાંદ્રતા આપણે શું કરીશું હવે બમણી કરીશું કે 2NO સ્ક્વેર 2 into O2 એની 1 ઘાત અહીંયા મૂકીશું 2 ની 2 ઘાત એટલે કેટલા થશે 4 ગુણ્યા 2 ની 1 ઘાત એટલે 2 બાકીની વસ્તુ આપણે એના સ્વરૂપ મૂકીશું NO ની સાંદ્રતા O2 ની સાંદ્રતા તો 4 ગુણ્યા 2 એટલે કેટલા થશે 8 4 ગુણ્યા 2 એટલે થશે 8 એટલે કે જો પ્રક્રિયાની અંદર આપણને જે આપેલું છે સમીકરણ 2NO plus O2 gives NO2 નાઇટ્રોજન ઓક્સાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયા આપેલી છે ત્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે એ દરમિયાન નાઇટ્રોજન ઓક્સાઇડ અને ઓક્સિજન બંનેની સાંદ્રતા જો બમણી કરવામાં આવે બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ કેટલો થશે તો પ્રક્રિયા વેગ કેટલો થાય 8 ગણો થશે પ્રક્રિયા વેગ છે કેટલો થશે 8 ગણો છે થશે શરૂઆતની અંદર જે પ્રક્રિયા વેગ હતો એના કરતાં પ્રક્રિયા વેગ છે એ 8 ગણો વધુ હશે પ્રક્રિયા વેગ છે એ 8 ગણો આપણને વધારે છે જોવા મળે છે તો આના પરથી આપણે એમસીક્યુ છે એ પણ સોલ્યુશન કરી શકીએ કે ચલો આના સિવાય બીજો આપણને એમસીક્યુ આપેલો હોય આના સિવાય બીજો પણ એમસીક્યુ આપણને આપેલો હોય કે ચલો NO ની સાંદ્રતા બમણી કરવામાં આવે બીજો આપણે એક એમસીક્યુ અહીંયા જોઈશું એ પ્રકારના એમસીક્યુ ખાસ કરીને પરીક્ષાની અંદર પૂછાય છે કે NO ની સાંદ્રતા બમણી કરવામાં આવે બરાબર NO ની સાંદ્રતા બમણી અને O2 ની સાંદ્રતા O2 ની જે સાંદ્રતા હશે એ અડધી કરવામાં આવે NO ની સાંદ્રતા બમણી અને O2 ની સાંદ્રતા અડધી કરવામાં તો શું થાય તો એ જ રીતે આપણે લખીશું dr બાય dt કે NO નો સ્ક્વેર O2 ની 1 ઘાત કે અહીંયા NO ની સાંદ્રતા આપણને બમણી કરવાની કીધી છે એટલે 2 વડે ગુણીશું અને O2 ની સાંદ્રતા અડધી કીધી છે એટલે આપણે શું કરીશું 1/2 મૂકીશું બરાબર હવે જે વર્ગ થાય છે તો વર્ગ કરીને બહાર કાઢીશું તો 2 નો વર્ગ થશે 4 અને 1/2 ની 1 ઘાત એટલે શું થશે 1/2 બાકીનું એના સ્વરૂપ મૂકીએ
બરાબર. તો 2 2 કેન્સલ થશે એટલે કેટલા વધશે 2, તો 2 K NO ની સાંદ્રતાનો વર્ગ અને ઓક્સિજનની સાંદ્રતાની 1 ઘાત. એટલે અહીંયા આપણે વાત કરીશું કે જો NOની નાઇટ્રોજન ઓક્સાઇડની સાંદ્રતા બમણી કરવામાં આવે અને ઓક્સિજનની સાંદ્રતા અડધી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ 2 ગણો થશે એટલે કે બમણો થશે. આ રીતે આપણે MCQ છે એ MCQનું સોલ્યુશન છે એ કરી શકીએ છીએ. તેમજ અહીંયા આપણે દર્શાવેલું છે કે જેનું વિકલિત વેગ સમીકરણ દર્શાવવું છે તો આપણે દર્શાવીએ છીએ કે પ્રક્રિયા વેગ છે એ NOની સાંદ્રતાની 2 ઘાતના સમપ્રમાણમાં, પ્રક્રિયા વેગ છે ઓક્સિજનની સાંદ્રતાની 1 ઘાતના સમપ્રમાણમાં, એટલે પ્રક્રિયા વેગ સમપ્રમાણમાં છે NOની સાંદ્રતાની 2 ઘાત ઇન્ટુ O2ની સાંદ્રતાની 1 ઘાત. એટલે આપણે પ્રક્રિયા વેગ માટે વિકલિત વેગ સમીકરણ લખી શકીએ છીએ -dr/dt બરાબર K NO2નો સ્ક્વેર, NOની સાંદ્રતાનો સ્ક્વેર અને O2ની સાંદ્રતાની 1 ઘાત. અહીં આપણે જોઈશું કે જે ઘાતાંક દર્શાવે છે પ્રક્રિયા વેગના જે વેગ નિયમ છે, વેગ અભિવ્યક્તિની અંદર જે ઘાતાંક દર્શાવે છે એના સહગુણક જે તત્વયુગ્મિતિ ગુણાંક છે એના બરાબર જોવા મળે છે. તત્વયુગ્મિતિ ગુણાંક નાઇટ્રોજન ઓક્સાઇડનો 2 છે અને એ ઘાતાંક પણ 2 છે. ઓક્સિજનનો તત્વયુગ્મિતિ ગુણાંક 1 છે અને ઘાતાંક પણ 1 છે. એટલે અહીંયા પ્રક્રિયા વેગનું જે સમીકરણની અંદર વાત કરીશું તો પ્રક્રિયા સમીકરણની અંદર પ્રક્રિયકોના જે તત્વયુગ્મિતિ ઘાતાંક છે, તત્વયુગ્મિતિ જે ગુણાંક છે એ તત્વયુગ્મિતિ ગુણાંક અને પ્રક્રિયા વેગની અંદર આવેલા સાંદ્રતાના ઘાતાંક બંને સમાન જોવા મળે છે. આપણે આગળ પણ વાત કરી છે કે આવું જરૂરી નથી કે સમાન જ જોવા મળે, સમાન જોવા ન પણ મળી શકે. અહીંયા સમાન જોવા મળે છે પણ એવું જરૂરી હોતું નથી કે સમાન જોવા જ મળે. સૈદ્ધાંતિક રીતે આપણે લખી શકતા નથી માટે આપણે આ પ્રકારે કહી શકીએ નહીં. બીજા કેટલાક ઉદાહરણ જોઈએ કે જેની અંદર સમાન જોવા મળતા નથી. તો એવા ઉદાહરણ પણ આપણે અહીંયા જોઈશું કે જેની અંદર પ્રક્રિયા વેગની અંદર વાત કરીએ કે એની અંદર જે ઘાતાંક છે પ્રક્રિયા વેગની દર્શાવે છે ઘાતાંક અને તત્વયુગ્મિતિ ગુણાંક છે આપણને સમાન જોવા મળશે નહીં. તેનું ઉદાહરણ આપણે જોઈશું CHCl3 ક્લોરોફોર્મ છે, એની પ્રક્રિયા કરવામાં આવશે ક્લોરીન સાથે ત્યારે CCl4 કાર્બન ટેટ્રા ક્લોરાઇડ છે એ બને છે અને HCl છે દૂર કરે છે. HCl છે દૂર કરે છે. તો અહીંયા આપણે વાત કરીશું કે પ્રક્રિયા વેગ લખીશું અહીંયા તો પ્રક્રિયા વેગ બરાબર કે CHCl3 ની સાંદ્રતાની 1 ઘાત, 1 ઘાત છે ન લખો તો પણ ચાલે, લખો તો પણ ચાલશે ઇન્ટુ Cl2ની સાંદ્રતાની 1/2 ઘાત, 1/2 ઘાત. અહીંયા આપણે દર્શાવીએ છીએ પ્રક્રિયા વેગનું સમીકરણ દર્શાવ્યું છે ક્લોરોફોર્મની સાંદ્રતાની 1 ઘાત અને તત્વયુગ્મિતિ ગુણાંક છે અને ઘાતાંક બંને સરખા જોવા મળે છે. પણ Cl2ની વાત કરીએ કે એનો તત્વયુગ્મિતિ ગુણાંક 1 છે જ્યારે એની સાંદ્રતાનો ઘાતાંક 1/2 જોવા મળે છે. બંને સમાન નથી. એટલે આપણે આગળ પણ વાત કરી ઘાતાંક અને ગુણાંક બંને સમાન હોય અને ન પણ હોઈ શકે. એમ જ આપણે એ પણ વાત કહી હતી કે જે ઘાતાંક દર્શાવે છે એ પ્રક્રિયા ક્રમ દર્શાવે છે, જે તે પ્રક્રિયકના અનુસંધાને પ્રક્રિયા ક્રમ દર્શાવે છે. એની આપણે આગળ છે વાત કરીશું. એના પછી બીજી પ્રક્રિયા લઈશું CH3 એટલે કે બીજી પ્રક્રિયા પણ આપણે આ પ્રમાણે જોઈશું. તે પ્રક્રિયા છે CH3 COO C2H5 CH3 COO C2H5 એનું જળ વિભાજન કરીશું એસિડની હાજરીમાં. એસ્ટર છે એનું જળ વિભાજન કરીશું ત્યારે આપણને એસિટિક એસિડ મળે છે અને એસિટિક એસિડ અને એની સાથે બીજું શું મળે છે આપણને આગળ 11મા ધોરણની જે વાત કરી એસ્ટરનું જળ વિભાજન. એસ્ટર છે COOR આ પ્રકાર છે COO અને R છે કોઈ આલ્કાઇલ સમૂહ દર્શાવે છે એટલે શું છે COOR એસ્ટર છે અને એસ્ટરનું જળ વિભાજન આપણે કરીશું. એસ્ટરનું જળ વિભાજન કરીશું ત્યારે આપણને શું મળે છે કાર્બોક્સિલિક એસિડ અને બીજું શું મળે છે આલ્કોહોલ, જે આપણે ધોરણ 11ની અંદર ભણી ગયા છે કે એસ્ટરનું જળ વિભાજન કરીશું ત્યારે આપણને કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ છે મળે છે. તો આપણને અહીંયા કાર્બોક્સિલિક એસિડ મળશે CH3 COOH પ્લસ C2H5OH.
CH3COOH એસિડિક એસિડ અને બીજું છે C2H5OH અર્થાત કે ઇથેનોલ છે એ મળે છે. તો અહીંયા આપણે વાત કરીશું કે જ્યારે એસ્ટરનું જળ વિભાજન કરીએ છીએ ત્યારે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ છે મળે છે, જે ધોરણ 11 ની અંદર આપણે ભણી ગયા છે પ્રક્રિયા છે, જે કાર્બનિક સંયોજનો છે એની અંદર ભણી ગયેલા છે. તો અહીંયા આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ જળ વિભાજન પ્રક્રિયા છે તો એના માટે પ્રક્રિયા વેગ બરાબર શું થશે કે એ બે સંયોજનો છે, એક એસ્ટર છે તો એસ્ટરની સાંદ્રતાના 1 સમપ્રમાણમાં હશે. એસ્ટરની જે સાંદ્રતા છે એના 1 સમપ્રમાણમાં હશે અને બીજું પાણી છે તો એની 0 સમપ્રમાણમાં આપણને જોવા મળે છે. અહીંયા જોઈશું કે જો તત્વયુગ્મિતીય ગુણાંક અને ઘાતાંક બંને સમાન જોવા મળતા નથી. બંને સમાન જોવા મળશે નહીં. એ વાત કરીએ એસ્ટર માટે તો સમાન છે બંને, પણ પાણી માટે સમાન નથી. પાણી માટે તત્વયુગ્મિતીય ગુણાંક 1 છે જ્યારે ઘાતાંક છે 0 છે. ઘાતાંક છે આપણને 0 છે એટલે પાણી માટે એનો ઘાતાંક અને તત્વયુગ્મિતીય ગુણાંક છે અલગ અલગ છે, જે આપણે આગળ વાત કરી છે કે પ્રક્રિયા વેગના સમીકરણની અંદર વેગ નિયમ દર્શાવીએ છીએ ત્યારે એના તત્વયુગ્મિતીય ગુણાંક તેમજ પ્રક્રિયા વેગની અંદર દર્શાવાતા ઘાતાંક એ બંને સમાન હોય એવું જરૂરી નથી. બરાબર છે.